ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 14 અવયવીકરણ, જેમાં આજે આપણે સ્વાધ્યાય 14.2 જોવાનો છે. આજે આપણે રીત નંબર 3 નો અભ્યાસ કરવાનો છે, જેમાં નિત્યસમનો ઉપયોગ છે. અગાઉ આપણે બે રીત જોઈ ગયા છીએ, એક સામાન્ય કાઢવાની રીત અને એક પદોની ગોઠવણીની રીત. તે સ્વાધ્યાય 14.1 માં આવી ગઈ છે. આજે આપણે નિત્યસમનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય 14.2 માં પ્રથમ દાખલો ગણવાનો છે, જે તમારી સ્ક્રીન ઉપર છે. તો સૌ પ્રથમ આપણે આ રીતનું સૂત્ર છે એ જાણી લઈએ. તો નિત્યસમ આપણે લઈએ a વત્તા b કૌંસનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આ આપણું નિત્યસમ છે. એવી જ રીતે બીજું નિત્યસમ છે a માઇનસ b નો વર્ગ બરાબર a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. બંનેમાં ફેર માત્ર એટલો છે, જો આમાં ઉપરના જે નિત્યસમ છે એમાં પ્લસ છે, નીચેનું નિત્યસમ છે એમાં માઇનસ છે. હવે આપણે અહીંયા નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો છે. તો એક દાખલો આપણે ગણીએ અને તેની પરથી તમને બીજા દાખલાઓ સમજાઈ જશે. તો સૌથી પહેલા દાખલો લઈ લઈએ. પહેલો તો પ્રથમ દાખલો છે, એની રકમ આપેલી છે a² વત્તા 8a વત્તા 16. તો સૌ પ્રથમ તમારે જોવાનું કે બંને પ્લસ છે, એટલે પહેલું નિત્યસમ લાગુ પડશે. તો એની જમણી બાજુ તમે જોઈ શકો છો, તેના જેવું આ સ્વરૂપ દેખાય છે. અને ન દેખાતું હોય તો આપણે ફરીથી એને એના સ્વરૂપમાં મેળવી લઈએ. તો અહીં આપણે પહેલા તો વ્યવસ્થિત એક સ્ટેપ લખવું પડશે. અહીં a નો વર્ગ છે, તો કૌંસમાં a એની ઉપર વર્ગ લખી શકાય, કેમ કે a નો વર્ગ થઈ જશે. વત્તા છેલ્લું પદ લખીએ. છેલ્લું પદ તમે જોઈ શકો છો સ્ક્વેર છે. તો 16 છે એ કોનો વર્ગ છે? તો આપણે સૌ જાણીએ છીએ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. તો 4 નો વર્ગ 16 થશે, એટલે 4 નો વર્ગ, એટલે આમ તો સાઈડમાં લખું છું ચોકે ચોકે 16, જેને આપણે 4 નો વર્ગ 16 તરીકે જાણીએ છીએ. તો તમે જુઓ, પ્રથમ પદનો વર્ગ અને અંતિમ પદનો વર્ગ થઈ ગયો છે. એટલે કે અહીંયા a² વત્તા b². હવે 2ab આપણે બનાવવાનું છે. તો તમે જુઓ, 2 છે એ તો નિયમના છે, એટલે 2 આપણે લખી નાખીએ. a એટલે a અહીંયા છે જ, અને b એટલે આપણી પાસે અહીંયા 4 છે. જુઓ, તમને 4 દેખાય છે. તો હવે આપણી પાસે તમે જુઓ, નિત્યસમ 1 છે તેની જમણી બાજુ બની ગઈ છે, a² વત્તા 2ab વત્તા b². તો એનો જવાબ તમે જાણો છો, અહીં લખેલું છે a વત્તા b નો સ્ક્વેર. તો પેલા કૌંસ ઉપર સ્ક્વેર લખી નાખીએ. અહીં આપણા માટે a એટલે a જ છે, વત્તા b એટલે આપણી માટે અહીંયા 4 છે. તો a વત્તા 4 નો વર્ગ એ આપણો જવાબ થશે. તો આ દાખલો છે, બે સ્ટેપમાં ગણવામાં આવે છે. પહેલું સ્ટેપ છે તમારે બનાવવું પડે છે, એટલે કે a² વત્તા 2ab વત્તા b² જે બનાવવાનું હોય છે. અને બીજું સ્ટેપ છે એ તમારો જવાબ હોય છે. આ નિત્યસમનો ઉપયોગ કરી અન્ય દાખલાઓ પણ આપણે ગણવાના છે. તો બીજો દાખલો લઈ લઈએ. p² માઇનસ 10p વત્તા 25. તો સૌ પ્રથમ અહીં માઇનસની નિશાની હોવાથી બીજું નિત્યસમ લાગુ પડશે. તો એની જમણી બાજુ તમે જુઓ, a² માઇનસ 2ab વત્તા b². તો પેલા a નો સ્ક્વેર માઇનસની નિશાની 2 ગુણ્યા પ્રથમ ગુણ્યા અંતિમ અને છેલ્લે અંતિમ પદનો વર્ગ. હવે આપણે a અને b અહીંયા નક્કી કરવાના છે. તો p² એટલે p, જે આપણા માટે અહીંયા a છે. અને છેલ્લું પદ જોઈએ 25. 25 છે એ 5 નો વર્ગ છે, 55 25. તો અહીં b બરાબર 5 છે, એટલે કે a બરાબર p અને b બરાબર 5 એ નક્કી થઈ ગયું છે. તો હવે તમે જુઓ, a² માઇનસ 2, a એટલે p અને b એટલે આપણી પાસે 5. મધ્યમ પદ છે એની ચિંતા કરવાની નથી, એટલે કે વચ્ચેનું પદ છે એની મેળે બની જશે. તમે જોઈ શકો છો અહીંયા માઇનસ 10p છે, તો 2 પંચા 10 અને p તો છે જ, એટલે 10p એની મેળે આવી જશે. હવે આપણે આખા કૌંસ ઉપર વર્ગ, જે આપણો જવાબ આપણે લખવાનો છે. તો એમાં a બરાબર p માઇનસ b બરાબર 5 અને કૌંસ ઉપર વર્ગ.
એટલે કે 2, તો p - 5 નો વર્ગ જે આપણું જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 14.1 માં પહેલો દાખલો છે એ નિત્ય સમની રીતે આ રીતે ગણવાનો હોય છે. ત્યારબાદ પછીના દાખલો લઈ લઈએ. પછીનો દાખલા નંબર 3 છે 25m² + 30m + 9. તો અહીં પણ આપણું જે નિત્ય સમ છે એ પહેલું જ નિત્ય સમ છે પ્લસ વાળું, a + b કૌંસ ઉપર વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો આ જમણી સાઈડ જે છે તે તમને આના જેવી દેખાવી જોઈએ. તો તમારે આને a² + 2ab + b² જેવું બનાવવું પડશે. તો તમને વર્ગ વિદ્યાર્થી મિત્રો યાદ હોવા જોઈએ. તો પ્રથમ પદનો વર્ગ વત્તા નિયમના 2, પહેલું બીજું અને છેલ્લે બીજા પદનો વર્ગ. તો આપણી માટે આ છે ઈ a છે અને આ છે ઈ b છે, અને અહીંયા a અને અહીંયા પણ b. હવે તમને સમજાતું હશે. તો 25m² બરાબર એ કોનો વર્ગ છે? તો 25 છે ઈ 5 નો વર્ગ છે અને m છે ઈ m નો વર્ગ છે. તો 5m નો વર્ગ એટલે અહીંયા a બરાબર 5m થશે. છેલ્લું પદ અંતિમ પદ જોઈએ 9 છે ઈ 3 નો વર્ગ છે, કારણ કે 3 તેરી 9 થશે. તો અહીં તમે જુઓ b બરાબર 3 થશે એટલે 3 નો વર્ગ 9 થશે. હવે a બરાબર 5m, b બરાબર 3. તો તમે જોઈ શકો છો મધ્યમ પદ પણ આપણે લખી નાખ્યું છે અને મધ્યમ પદ છે ઈ તમે અહીંયા જુઓ 30m આવે છે, જે થાય છે કે નહીં જોઈએ. 2 પંચા 10, 10 તેરી 30 અને m તો છે જ એટલે 30m એની મેળે બરોબર મધ્યમાં ગોઠવાઈ જાય છે. બીજું પદ જેમાં માત્ર કૌંસ ઉપર તમારે વર્ગ કરવાનો છે અને વચ્ચે પ્લસની નિશાની. તો અહીં પહેલું છે એ લખવાનું છે, a એટલે 5m, અને બીજું છે એ b લખવાનું છે જે 3 છે. તો 5m + 3 નો વર્ગ. તો આ રીતે તમારે ત્રીજો દાખલો પણ તમે ગણી શકો છો. હવે લઈ લઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 આપની સ્ક્રીન પર છે, તે પણ આપણે નિત્ય સમનો ઉપયોગ કરી અને ગણવાના છે. તો સૌ પ્રથમ દાખલો આપણે લઈ લઈએ. ચોથો દાખલો. તમને પહેલા તેની રકમ છે એ a² + 2ab + b² બરાબર a + b², જે આપણું પ્રથમ નિત્ય સમ છે તેના જેવો દેખાવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે ગોઠવણી કરવી પડશે. a² એટલે કે પ્રથમ પદનો વર્ગ વત્તા નિયમના 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ અને છેલ્લે વત્તા અંતિમ પદનો સ્ક્વેર. છેલ્લું પદ છે તે હંમેશા તમે જોઈ શકો છો પ્લસ જ આવશે. તો હવે આપણે a અને b નક્કી કરવા છે. તો અહીં આપણી પાસે a² બરાબર 49y² છે. તો 49 છે એ 7 નો વર્ગ છે અને y એટલે y નો વર્ગ, તો 7y નો વર્ગ એટલે આપણે માટે a 7y બની ગયું છે. હવે છેલ્લું પદ 36z². 36 છે એ કોનો વર્ગ છે? 6 અને z એટલે z², z નો વર્ગ z² થશે. તો અંતિમ પદ આપણી માટે 6z થઈ ગયું છે. તો આપણા માટે a બરાબર 7y, b બરાબર 6z. તો તમારે અહીંયા સીધું 7y અને 6z લખી નાખવાનું રહેશે. તો હવે તમે જોઈ શકો છો a² + 2ab + b² એવું પદ અહીં બની જાય છે. તો હવે માત્ર આપણે જવાબ લખવાનો છે, કૌંસ ઉપર વર્ગ અને વચ્ચે વત્તાની નિશાની. a બરાબર 7y અને b બરાબર 6z. તો 7y + 6z નો વર્ગ. આ રીતે તમારે દાખલો અહીં પૂર્ણ થાય છે. ત્યારબાદ પાંચમો દાખલો. તો અહીં આપણે સૌપ્રથમ a² માઇનસ છે 2ab વત્તા b² આપણે બનાવવાનો રહેશે. 4x² છે એ કોનો વર્ગ છે? 4 એટલે 2 નો વર્ગ અને x નો વર્ગ x². અહીં અંતિમ પદ 4 કોનો વર્ગ છે? 2 નો વર્ગ. તો તમે જો a અને b આપણી માટે નક્કી થઈ ગયા એટલે વળી પાછું આ 2x છે
અહીંયા a સ્વરૂપે લખી અને 2 છે અહીંયા b સ્વરૂપે લખી નાખીએ તો આપણું પ્રથમ પદ છે આ રીતે તૈયાર થઈ જાય છે. હવે આપણો જવાબ છે કાઉન્સ ઉપર વર્ગ, પણ હવે અહીંયા તમે જોઈ શકો છો માઇનસ છે એટલે આપણે વચ્ચે માઇનસ લખશું. વળી પાછું a બરાબર 2x અને b બરાબર 2, તો 2x - 2 અને એનો વર્ગ. મધ્યમ પદ છે એની મેળે બની જશે 2 દુ 4, 4 દુ 8 અને x તો છે એટલે 8x અહીં બની જાય છે. અહીં ચોથા દાખલામાં પણ તમારે તાળો મેળવવો હોય તો મધ્યમ પદ જુઓ 7 દુ 14, 14 6 84 yz, તો 84 yz આવી જાય છે. મધ્યમ પદ છે એ પ્રથમ પદ અને અંતિમ પદ ઉપર આધાર રાખે છે અને 2 છે એ નિયમના છે મધ્યમ પદ. તો આ રીતે દાખલો ગણી શકાય છે. હવે આપણે લઈ લઈએ આગળનો દાખલો લઈ લઈએ. દાખલા નંબર 6 લઈ લઈએ. દાખલા નંબર 6 છે તેની રકમ જુઓ 121 b નો વર્ગ માઇનસ 88 bc વત્તા 16 c નો વર્ગ. હવે અહીં પ્રથમ પદ અને અંતિમ પદ જોઈ લેવાનું છે. 121 છે એ 11 નો વર્ગ છે, 16 છે એ 4 નો વર્ગ છે. તો હવે આપણે ડાયરેક્ટ દાખલો ગણી શકીએ. પ્રથમ પદ નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ અને છેલ્લે અંતિમ પદ નો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો 121 છે કોનો વર્ગ છે? 11 નો વર્ગ અને b નો વર્ગ b વર્ગ. એવી રીતે 16 છે એ 4 નો વર્ગ અને c નો વર્ગ c વર્ગ. તો આપણી માટે a અને b નક્કી થઈ ગયા છે, 11b અને 4c. તો આપણું પ્રથમ સ્ટેપ છે અહીંયા પૂર્ણ થાય છે. બીજા સ્ટેપમાં માત્ર વર્ગ કરવાનો છે, 11b માઇનસ 4c નો વર્ગ. તો આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ સાતમો દાખલો જોઈ લઈએ. l વત્તા m કાઉન્સ ઉપર વર્ગ માઇનસ 4ln. અહીં તમને l વત્તા m નો માથે વર્ગનું વિસ્તરણ કરવાનું કીધું છે. તો આપણી પાસે સૂત્ર છે જ નીચે સમજો a વત્તા b નો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આવું આપણું નીચે સમ છે જ, જે તમે અગાઉના ધોરણમાં પણ ભણી ચૂક્યા છો. તો અહીં a બરાબર l લેવાનું અને b બરાબર m લેવાનું. તો આપણે આનું વિસ્તરણ કરી શકીએ. તો l વત્તા m એનો વર્ગ નું વિસ્તરણ શું થશે? a નો વર્ગ એની જગ્યાએ l નો વર્ગ વત્તા નિયમના 2 ln અને છેલ્લે m નો વર્ગ. તો આ થઈ ગયું વિસ્તરણ l વત્તા m નો વર્ગ. હવે આપણે એને રકમમાં મૂકી દઈશું. રકમ છે l વત્તા m નો વર્ગ માઇનસ 4l. તો l વત્તા m નો વર્ગ છે તેનું વિસ્તરણ મૂકીએ, l નો વર્ગ વત્તા 2ln વત્તા m નો વર્ગ. આ આપણું વિસ્તરણ હતું. માઇનસ 4ln એ તો આપણને આપેલા જ છે. હવે આપણે સરખા પદો એટલે કે સજાતીય પદો છે તેના સરવાળા બાદબાકી કરવા પડશે. તો પહેલા l² m. હવે તમે જુઓ ln સજાતીય પદો છે અને અહીં +2ln અને -4ln છે. તો વત્તા ઓછા છે એટલે બાદબાકી થશે. તો બાદબાકી કરીએ, 4 માંથી 2 જાય તો 2ln. બાદબાકી તો થઈ ગઈ. હવે તમારે જોવાનું જે બંને પદની બાદબાકી કરી તેમાંથી મોટો અંક કયો છે? તો મોટો અંક 4 છે. તો 4 ની નિશાની માઇનસ છે, માટે જવાબ આવશે -2ln. અથવા તમે એમ પણ સમજી શકો +2 ઓછા 4 બાદબાકી કરશો તો -2 આવશે. 4 માંથી 2 જાય તો 2 આવશે, પણ મોટા પદની નિશાની અહીંયા લખવાની રહે. તો અહીંયા આવશે -2ln, જે આપણે આ બેની ગણતરી કરેલી છે. અને છેલ્લે m નો વર્ગ તો આપણી પાસે છે જ. હવે આપણે વળી પાછું આપણું નિત્યસમ છે પણ માઇનસ વાળું, એટલે કે બીજા નંબરનો નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. પ્રથમ પદનો વર્ગ માઇનસ નિયમના 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ અને છેલ્લે અંતિમ પદનો સ્ક્વેર. તો પ્રથમ પદ આપણી માટે l થશે, l નો વર્ગ. અંતિમ પદ આપણી માટે m થશે, m નો વર્ગ. અહીંયા વળી પાછું l અને m પ્રથમ પદ અને અંતિમ પદ લખવાનું રહેશે. તો હવે તો ડાયરેક્ટ કાઉન્સ ઉપર વર્ગ l માઇનસ m નો વર્ગ. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ.
આમાં બાદબાકી કરવાની આવે છે એટલા માટે અહીં 2 સ્ટેપ વધી જાય છે. તો આ હતો દાખલા નંબર 7. હવે આગળનો દાખલો જોઈ લઈએ. 8મો દાખલો. 8મો દાખલો છે એ આ રીતનો છેલ્લો દાખલો છે. તો આપણે તે જોઈ લઈએ. આપણને અહીંયા આપણું નિત્યસમ છે જે પ્લસ વાળું પહેલું નિત્યસમ છે તેનો ઉપયોગ કરીએ. a + b કૌંસ ઉપર વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા અહીં તો 4 ઘાત છે. તો આપણે સૌથી પહેલા આપણું જે નિત્યસમ છે તેનું જમણી બાજુ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ આ આપણું સ્વરૂપ છે. હવે આપણે અહીંયા a ની 4 ઘાત આપેલી છે જેને આપણે વર્ગ સ્વરૂપે દર્શાવી છે. તો વિદ્યાર્થી મિત્રો તેને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. a નો વર્ગ એની માથે વર્ગ બરાબર, એટલે કે ઘાતની ઉપર ઘાત, અને ઘાતની ઉપર ઘાત હોય તો ઘાતાંકના નિયમ પ્રમાણે 2 × 2 થશે, એટલે કે બંનેનો ગુણાકાર થશે, બંને ઘાતનો ગુણાકાર, એટલે બંને ઘાતનો ગુણાકાર 2 દુ 4 જે આપણે આ આવી જાય છે. માટે a ની 4 ઘાતને આપણે આ રીતે લખી શકીએ છીએ. તો અહીં મારે a ન લખતા a નો વર્ગ લખવો પડશે. a નો વર્ગ એટલે કે એની માથે 2 ઘાત અને એની ઉપર 2 ઘાત, માટે a ની 4 ઘાત થશે. તેવી જ રીતે b નો વર્ગ લખવો પડશે. b નો વર્ગની માથે વર્ગ બરાબર, એટલે b ની 4 ઘાત. હવે આપણા માટે જવાબ છે એ તમને ખ્યાલ જ છે, વચ્ચે વચ્ચે નિશાની વત્તાની કરીને સ્ક્વેર લખવાનો છે. પણ એ પહેલા આપણે અહીંયા a સ્ક્વેર છે એ લખવો પડશે, અહીંયા b સ્ક્વેર છે એ લખવો પડશે. તો હવે આપણા માટે અહીં a સ્ક્વેર છે એ આપણા માટે a છે અને b સ્ક્વેર છે એ આપણા માટે b છે. તો અહીં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર આખા કૌંસ ઉપર વર્ગ તે આપણો જવાબ થઈ જશે. તમે મધ્યમ પદ જુઓ તો એ પણ બની જાય છે 2a સ્ક્વેર b સ્ક્વેર. માટે અહીં 4 ઘાત છે તેને 2 ઘાત અને એની ઉપર 2 ઘાત એવી રીતે 2 દુ 4 કરીને લખવામાં આવે છે. તો આ તમારે યાદ રાખવાનું રહેશે. જ્યારે 4 ઘાત હોય ત્યારે 2 ની ઉપર 2 કરીને 2 દુ 4 ઘાત કરવાની રહેશે. હવે આવે છે દાખલા નંબર 2. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 3 રીત આ તે પ્રકરણમાં જોઈ છે. પહેલી રીત હતી તે આપણે જાણીએ છીએ સામાન્ય કાઢવાની. બીજી રીત હતી તે પદોની ગોઠવણી. ત્રીજી રીત હમણાં જ આપણે જોઈ બરાબર, નિત્યસમ. અને અત્યારે આપણે ચોથી રીત જોવાની છે પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ પરંતુ તફાવતની રીત બરાબર, તફાવતની રીત અથવા સામાન્ય તફાવતની રીત પણ કહીએ છીએ, એટલે કે સામાન્ય તફાવત અથવા તફાવતની રીત પણ કહીશું. તો આપણી પાસે પહેલા તો સૂત્ર હોવું જરૂરી છે. તો સૂત્ર આપણું એવું છે a નો માથે વર્ગ એટલે કે એની માથે 2 ઘાત માઇનસ b ની માથે 2 ઘાત. આ આપણું સૂત્ર છે. તો જ્યારે આવું હોય a નો માથે 2 ઘાત અને b ની માથે 2 ઘાત ત્યારે તમારે જવાબ આવશે તે 2 કૌંસમાં આવશે. પહેલા કૌંસમાં a માઇનસ b, બીજા કૌંસમાં a પ્લસ b. તો તમે જો અહીંયા તફાવત લીધો છે, એક વખત માઇનસ લીધું છે અને બીજી વખત પ્લસ લીધું છે. તો આ રીતે આપણે દાખલો અહીં ગણવાનો છે. અહીં તમે જુઓ તો એક ખાસ માર્ક કરવા જેવું છે, વચ્ચે નિશાની માઇનસ હોવી જરૂરી છે અને પ્રથમ પદનો વર્ગ હોવો જોઈએ અને બીજા પદનો વર્ગ હોવો જોઈએ. એટલે કે પ્રથમ પદ પણ પૂર્ણ વર્ગ હોવું જોઈએ અને બીજું પદ પણ પૂર્ણ વર્ગ હોવું જોઈએ. પૂર્ણ વર્ગ સંખ્યાઓ તમે જાણો છો, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. તો આ 1, 4, 9, 16, 25, 36, 49 આ બધી સંખ્યાઓને વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવામાં આવે છે. તો આવી સંખ્યાઓ હોય તેના માટે જ આ રીત છે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓનો તફાવતની રીત છે એ તરીકે ઓળખાય છે.
તો આપણે પહેલો દાખલો ગણી લઈએ જેથી તમને શાંતિથી સમજાઈ શકે. તો દાખલા નંબર 1 લઈ લઈએ. સૌ પ્રથમ તમે જુઓ, પહેલું પદ અને બીજું પદ બે જ પદો હોય છે આ રીતે, અને વચ્ચે માઇનસ ની નિશાની હોય છે. તો આને તમારે પહેલા તો a સ્ક્વેર અને b સ્ક્વેર સ્વરૂપે દર્શાવવા પડશે. તો a સ્ક્વેર અને b સ્ક્વેર સ્વરૂપે દર્શાવવા હોય તો તમે સૌથી પહેલું કામ છે બંનેના વર્ગ તમને ખબર હોવા જોઈએ. તો બંનેના વર્ગ આપણે સૌથી પહેલા કાઢવા પડશે. તો અહીંયા 4p વર્ગ છે, તો 4 કોનો વર્ગ છે? 2 નો વર્ગ, અને p નો વર્ગ એટલે p વર્ગ, એટલે 2p નો સ્ક્વેર થશે, જે આપણે લખી નાખીએ 2p નો સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 અને p નો વર્ગ p વર્ગ. તો અહીં તમે જુઓ કાઉન્સ ઉપર વર્ગ બની ગયો છે માઇનસ 9 એટલે 3 નો વર્ગ, અને q નો વર્ગ એટલે q વર્ગ, તો 3q નો વર્ગ. તો હવે તમારે કાઉન્સની અંદર જે 2p છે તેને તમારે a ગણો, અને કાઉન્સની અંદર 3q છે એને b ગણો. તો તમે જોઈ શકો છો આ જે સ્વરૂપ છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર જેવું બની ગયું છે, એટલે કે આના જેવું બની ગયું છે. તો હવે તમારે જવાબમાં માત્ર બે કાઉન્સમાં જવાબ આવશે, a માઇનસ b અને a પ્લસ b. તો અહીં a બરાબર 2p છે, 2p માઇનસ b બરાબર 3q છે, 2p માઇનસ 3q, પહેલા કાઉન્સમાં માઇનસ, બીજા કાઉન્સમાં 2p પ્લસ 3q, તો આ બીજા કાઉન્સમાં પ્લસ આવશે. યાદ રાખજો અહીંયા કાઉન્સની અંદર છે એ પ્રથમ પદ a છે, અને કાઉન્સની અંદર જે છે બીજું પદ બરાબર એ b છે. તમારે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે એક વખત માઇનસ લેવાનું, એક વખત પ્લસ લેવાનું. તો હવે આ રીતમાં તમને માત્ર એટલું યાદ રાખવાનું છે, તમને જે વર્ગ આપેલા હોય છે તેનું વર્ગમૂળ ખબર હોવી જોઈએ. એટલે કે અહીં 4 નું વર્ગમૂળ 2 છે, 9 નું વર્ગમૂળ 3 છે, તે તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે આગળના દાખલા લઈએ. દાખલા નંબર 2. તો સૌથી પહેલા દાખલા નંબર 2 ની આપણે રકમ જોઈ લઈએ. 63 a ની માથે 2 ઘાત માઇનસ 112 b ની માથે 2 ઘાત. આ બંને તો બરોબર છે, પણ 63 થી પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તેવી જ રીતે 112 પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આપણે તેને પૂર્ણ વર્ગ સંખ્યા પહેલા તો બનાવવી પડશે. તો 63 છે તેના ભાગ પાડીએ, એમાં કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા આવે છે? તો 63 છે એ કયા ઘડિયામાં આવશે? 9 સત્તુ 63. તો તેમાં જો 9 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તેવી જ રીતે 112 લઈ લઈએ, તો 112 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ એને પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે તેના આપણે ગુણાકાર સ્વરૂપે લખવી પડશે. તો 112 છે એ કયા ઘડિયામાં આવશે? તો તમે જાણો છો 16 સત્તા 112 થશે. તો એમાં 16 છે તે પણ પાછી પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો હવે આપણે 63 અને 112 છે તેના ગુણાકાર સ્વરૂપે તેને લખી નાખીએ. તો 63 બરાબર 9 ગુણ્યા 7 ગુણ્યા a ની માથે 2 ઘાત માઇનસ 112 એટલે 16 ગુણ્યા 7 ગુણ્યા b ની માથે 2 ઘાત. હવે આપણી રીત નંબર 1, સામાન્ય કાઢવાની રીત. જ્યારે પદો આપેલા હોય તેમાં કોઈ એક અંક કે કોઈ ચલ સરખો હોય તો તેને બહાર કાઢીએ કાઉન્સની, તેને સામાન્ય કાઢ્યું કહેવાય. તો અહીં બે પદ છે વિદ્યાર્થી મિત્રો, તો બંને પદમાં તમે જોઈ શકો છો એક અંક એવું આવે છે જે બંનેમાં છે. અહીં 7 પ્રથમ પદમાં પણ છે અને 7 બીજા પદમાં પણ છે. તો 7 ને આપણે બહાર લઈ લઈએ, તો બહાર લઈ લઈએ તો 7 આપણે બહાર નીકળી ગયા. તો અંદર કાઉન્સમાં શું વધશે તે આપણે જોઈ લઈએ. તો 7 અહીંયા આવી ગયા છે બહાર, તો વધ્યું છે 9 a નો વર્ગ, તે આપણે અંદર લખવું પડશે માઇનસ ની નિશાની. વળી પાછા 7 બહાર આવી ગયા છે બીજા પદમાંથી, એટલે કે સામાન્ય કાઢ્યા છે. તો અહીં શું વધશે? 16 b નો વર્ગ, 16 b નો વર્ગ. તો હવે તમે જુઓ કે આપણું પદ છે એ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર જેવું બની ગયું છે, કારણ કે બંને પૂર્ણ વર્ગ સંખ્યા છે 9 અને 16. તો આપણે 7 ને એમને રાખશું, અને જે આપણું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છે તે આપણે અગાઉના દાખલાની જેમ આપણે પહેલા તો બનાવવું પડશે. a સ્ક્વેર 9 એટલે 3, a સ્ક્વેર એટલે a નો વર્ગ એટલે 3a નો સ્ક્વેર, તો આ a સ્ક્વેર બની ગયું છે. માઇનસ 16 એટલે 4,
બી સ્ક્વેર એટલે બી નો વર્ગ એટલે 4b નો વર્ગ. તો તમે જોઈ શકો છો અહીંયા સૂત્ર આપણું બની જાય છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો હવે આપણે એકવાર માઇનસ લઈ લઈશું કાઉન્સમાં, એકવાર પ્લસ લઈ લઈશું એટલે કે બે કાઉન્સમાં જવાબ આવી જશે. તો એકવાર માઇનસ 3a માઇનસ 4b, પછી તમારે વર્ગ લખવાનો રહેતો નથી. બીજા કાઉન્સમાં 3a વત્તા 4b, અને 7 છે એ આપણા સામાન્ય એટલે કે કોમન હતા એટલે એને આપણે એમને રાખવાના છે. તો આપણો જવાબ થઈ ગયો 7, પહેલા કાઉન્સમાં 3a માઇનસ 4b અને બીજા કાઉન્સમાં 3a વત્તા 4b. તો તમે આ દાખલા ઉપરથી એટલું કહી શકો કે જ્યારે પૂર્ણવર્ગ સંખ્યા ન આવી હોય ત્યારે પૂર્ણવર્ગ સંખ્યા લાવવા માટે જે સંખ્યા આપેલી હોય તેને ગુણાકાર સ્વરૂપે લખી અને પછી તે પદોમાં જે સામાન્ય આવે તે બહાર કાઢી લઈ અને પૂર્ણવર્ગ બનાવવાનું રહેશે. હવે દાખલા નંબર 3 લઈ લઈએ. 49x નો વર્ગ માઇનસ 36. તો અહીં તમે જોઈ શકો છો 49 છે તે પૂર્ણ વર્ગ છે એટલે આમાં કઈ કરવાનું રહેતું નથી. 49 ના 7 અને x નો વર્ગ છે અહીંયા x એટલે 7x નો વર્ગ. 36 છે કોનો વર્ગ છે? 6 નો વર્ગ. એ 6 ની ઉપર 2 ઘાત એટલે આ તમે જુઓ તો વળી પાછું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું પદ બની ગયું છે. તો એકવાર માઇનસ લઈ લો ને એકવાર પ્લસ એટલે કે 7x માઇનસ 6, બીજા કાઉન્સમાં 7x વત્તા 6. યાદ રાખજો પછી તમારે ઉપર 2 કરવાની જરૂર નથી, માત્ર કાઉન્સ જ લખવાનો રહે છે. તો આ તો બહુ સરળ દાખલો હતો. તો આપણે 3 દાખલાઓ જોઈએ.